શ્રી કૃષ્ણ। લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરી હતી મૂળ વિશે, એટલે કે જે વનસ્પતિનો ભૂમિગત ભાગ હતો, જેમાં સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર બરાબર છે, સ્થાનિક અસ્થાનિક વિશે આપણે અભ્યાસ કર્યો, એમના કેટલાક કેરેક્ટરિસ્ટિક અભ્યાસ કર્યા, મૂળના રૂપાંતરણો વિશે વાત કરી કે ખોરાક સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, ઘણા બધા કાર્યો સાથે મૂળ સંકળાયેલું છે, પણ મુખ્યત્વે જમીનમાં એનું જે છે વનસ્પતિને સ્થાપન કરશે, પોષક દ્રવ્યનું શોષણ કરશે બરાબર છે, મુખ્યત્વે પાણીના શોષણ સાથે સંકળાયેલો છે, કારણ કે આપણે વર્ષોથી સાંભળીએ છીએ બરાબર છે કે પાણી વનસ્પતિને પાવું હોય તો એના મૂળમાં પાવવું પડે, ઉપરથી છાંટીએ તો પડે નહીં, તો એના મુખ્ય કાર્ય સાથે સંકળાયેલું છે। તો આજે એમના બીજા જે છે હવાઈ ભાગ, જે આપણે પ્રકાંડની વાત કરી હતી, પ્રરોહ તંત્ર, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। તો પ્રકાંડ એટલે શું? તો આજની વાત કરીએ પ્રકાંડ, જેને સ્ટેમ તરીકે ઓળખીએ છીએ। રેડી? તો પ્રકાંડની રચના વિશે વાત કરીએ બરાબર છે। તો પ્રકાંડ એટલે શું? તો કે અક્ષનો ઉધ્વગામી ભાગ, અક્ષનો ઉધ્વગામી ભાગ, જેને આપણે પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ। મુખ્ય અક્ષ છે એમનો ઉપરનો ભાગ, નીચેનો ભાગ છે અધોગામી કહીએ તો શું થાય? મૂળતંત્ર થાય નીચેની બાજુએ, તો ઉધ્વગામી ભાગ બરાબર છે, મુખ્ય અક્ષનો ઉધ્વગામી ભાગ, જેને પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતના એનું કાર્ય શું છે? તો કે તે ધારણ કરે છે, શું ધારણ કરે છે? પર્ણો, પુષ્પો અને ફળ બરાબર, આ બધી રચનાઓને શું કહે છે? ધારણ કરતી રચના છે, એને આધાર આપે છે। આ ઉપરાંત વાત કરીએ તો કે અંકુરિત બીજના, એની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો કે અંકુરિત બીજ હોય, અંકુરિત બીજના, આપણે વાત કરો, યાદ કરો, બીજમાંથી જે છે બે કોટા ફૂટતા હતા, તો એના આદિ સ્કંધમાંથી, કેમાંથી? આદિ સ્કંધ, જેને પ્લુમ્યુલ તરીકે આપણે ઓળખતા બરાબર છે, આદિ સ્કંધમાંથી પ્રકાંડની શું થાય છે? ઉત્પત્તિ થાય છે, ઉદ્ભવ થાય છે। તો સામાન્ય રીતના એમની રચનાની વાત કરીએ બરાબર છે, તો પ્રકાંડની રચના કેવી હોય છે? તો એના વિશે વાત કરીએ તો કે લાક્ષણિક પ્રકાંડ છે એ કેવું છે? તો એમની અંદર જેમ કે આ રચના છે બરાબર, તો આપણે મોટા ભાગે બાંબુમાં, વાંસમાં અને મકાઈમાં આવી રીતના જોયું હોય બરાબર છે, તો કે નીચેની બાજુએ આવી રીતના આ જમીનનો ભાગ હોય બરાબર, ત્યાં મૂળતંત્ર એમની સંકળાયેલું છે। તો આપણે ઉપરની વાત કરવાની છે બરાબર છે, તો કે જમીનથી ઉપરનો ભાગ છે બરાબર છે, તો જે ભાગેથી બરાબર છે, પ્રકાંડના જે ભાગેથી શું નીકળશે? આવી રીતના બરાબર, પર્ણ ઉદ્ભવતું હોય, શું ઉદ્ભવતું હોય? પર્ણનો ઉદ્ભવ થતો હોય બરાબર, એવા ભાગને આપણે સામાન્ય રીતના શું કહેતા હતા? કક્ષ, જે કક્ષનું નિર્માણ કરે છે, તો એ ભાગને આપણે શું કહીએ છીએ? ગાંઠની રચના કહીએ। તો આ ભાગને આપણે શું કહેતા હતા? ગાંઠ તરીકે ઓળખીએ છીએ। અને આવી બે ગાંઠ વચ્ચેના જે અંતરને આપણે આંતરગાંઠ તરીકે ઓળખીએ છીએ, આંતરગાંઠ। આ ઉપરાંત આપણે કીધું કે પ્રકાંડ જે છે એમાં બે કલિકાઓ આવેલી છે બરાબર છે, જેમ કે અહીંયા ઉદ્ભવતી બરાબર છે, કક્ષમાં ઉદ્ભવતી કલિકા બરાબર છે, અને એક આપણે અગ્રભાગે બરાબર છે, આ જ પ્રકાંડ છે એ ધીરે ધીરે આપણે જોઈએ કે આ ઉપરના બાજુએ, આગળના બાજુએ આવી રીતના કલિકા સ્વરૂપે જોવા મળશે, તો એ કલિકાને આપણે શું કહીશું? અગ્ર કલિકા, અગ્ર કલિકા। તો અહીંયા બે પ્રકારે છે, પ્રકાંડનો જે સૌથી ઉપરનો ભાગ છે અગ્રકલિકા, અને બીજી આપણે વાત કરી હતી તો કે આ જે રચના છે એ છે કક્ષ કલિકા। તો આવી રીતના લાક્ષણિક પ્રકારની રચનામાં જોઈએ તો ગાંઠ, આંતરગાંઠ, ગાંઠ કયો ભાગ? જે જગ્યાએથી પર્ણોનો ઉદ્ભવ થાય છે એ ભાગને શું કહીએ? ગાંઠ તરીકે ઓળખીએ છીએ। સામાન્ય રીતના બે ગાંઠ વચ્ચેના અંતરને આપણે શું કહીએ? આંતરગાંઠ બરાબર છે, આને નોડ અથવા ઇન્ટરનોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, આને ઇન્ટરનોડ કહેવાય। રેડી? તો
આ જે રચના હતી બરાબર છે પ્રકાંડની અંદર સામાન્ય રીતના પ્રકાંડ કેવું હોય છે તો મોટા ભાગે એ તરુણ અવસ્થામાં હોય. ક્યારે હોય? તરુણ અવસ્થામાં એ લીલું જોવા મળશે. તમે કોઈ પણ હજી નાનો છોડ વાવો ત્યારે તમે જુઓ તો એનું પ્રકાંડ છે એ કેવું હોય? લીલું હોય. ત્યારબાદ ધીરે ધીરે એ જે પુખ્ત અવસ્થાએ પહોંચશે બરાબર છે અને ધીરે ધીરે એનું કાષ્ઠીય રૂપાંતરણ થઈ જાય એટલે કે લાકડા જેવો ઘેરા કથ્થાઈ રંગનું આ જે છે આપણને જોવા મળે છે. તો આ પ્રકારના મુખ્યત્વે લક્ષણોની વાત કરીએ. પહેલાં શું કીધું? અક્ષનો ઉદ્ધવગામી ભાગ છે. આ ઉપરાંત ધારણ કરે છે શું? તો કે પર્ણો, પુષ્પો અને ફળ. ત્યારબાદ વાત કરીએ ઉત્પત્તિ ક્યાંથી થાય? તો કે આદિ સ્કંધમાંથી થાય છે, જે બીજના આદિ સ્કંધમાંથી થાય છે. ત્યારબાદ આપણે કીધું બે પ્રકારની કલિકા છે. પ્રકાંડની જે અગ્રભાગે આવેલી છે એને અગ્રકલિકા તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતના પર્ણ આ પ્રકારના જે ભાગેથી પર્ણનો ઉદ્ભવ થાય એને આપણે શું કીધું? ગાંઠ. અને બે ગાંઠ વચ્ચેના અંતરને આપણે શું કહીએ છીએ? આંતરગાંઠ તરીકે ઓળખીએ. સામાન્ય રીતના પ્રકાંડ તરુણ અવસ્થામાં લીલું હોય ને ત્યારબાદ એ ઘેરા કથ્થાઈ રંગનું જોવા મળે છે. તો આ હતી એમની રચના. ત્યારબાદ એના કાર્યો વિશે વાત કરીએ તો પ્રકાંડનું કાર્ય શું છે? રેડી. તો આપણે વાત કરીએ કે પ્રકાંડ છે એ મુખ્યત્વે શું કરશે? તો કે આધાર આપે છે બરાબર છે. વનસ્પતિ અને આધાર આપશે. આ ઉપરાંત જેમ કે પેલું છે શાખાઓના પ્રસાર. જેમ કે આપણે જોઈએ કે એક પ્રકાંડ હોય જેમ કે આ વનસ્પતિ છે તો એમની ઉપર આવી રીતના પ્રકાંડ ઉપર આવી શાખાઓ પડેલી હોય એની ઉપર સામાન્ય રીતના આપણા પર્ણો આવી રીતના ગોઠવાયેલા હોય. તો આવી શાખાઓ બ્રાન્ચીસ જેને કહેવાય બરાબર છે બ્રાન્ચ. તો આવી શાખાઓ જે છે એ ઉદ્ભવે છે. તો શાખાઓના પ્રસાર ફેલાવવા માટે આ અગત્યનું છે. ત્યારબાદ મુખ્ય કાર્ય કહી શકીએ તો શું છે? તો કે ખનિજ દ્રવ્યો ના વહન સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણ માટે જે કંઈ જરૂરી તત્વો છે જેમ કે મૂળ દ્વારા શોષાયેલું પાણી અને પોષક તત્વો એ પ્રકાંડ દ્વારા જ પ્રકાંડની અંદર રહેલી જે પેશીઓ છે બરાબર છે જેમ કે જલવાહક ને અનવાહક પેશીઓ એના દ્વારા શું થાય છે? વહન થાય છે. તો આ પ્રકાશ સંશ્લેષણ માટે બરાબર છે કરતા ખનિજ દ્રવ્યો તથા પ્રકાશ સંશ્લેષણ કરતા બરાબર છે ઘટકોનું શું કરશે? વહન સાથે સંકળાયેલું છે. તો આ બીજું વાત કરી. ત્રીજું લક્ષણ છે મોટાભાગે સામાન્ય રીતના ખોરાકનો સંગ્રહ પણ કરે છે. કેટલાક પ્રકાંડ છે એ શું છે? ખોરાકનો સંગ્રહ કરશે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા વનસ્પતિ ખોરાક ઉત્પાદન કરે છે. આ ખોરાક જ્યારે તે પોતા ઉપયોગમાં લઈ લે ત્યારબાદ જે કંઈ વધે એમને સામાન્ય રીતના કોઈ જગ્યાએ સ્ટોરેજ કરતું હોય. તો ઘણી વખત મૂળમાં પણ સ્ટોરેજ કરે. તો જેમ કે આપણે આગળ વાત કરી ગાજર, શકરિયું બરાબર છે આ બધા જે છે મૂળની અંદર ખોરાક સંગ્રહ કરતા હતા. એવી રીતના પ્રકાંડની અંદર પણ ખોરાકનો સંગ્રહ કરે છે. તો ખોરાક સંગ્રહ સાથે સંકળાયેલું છે. આ ઉપરાંત પ્રકાંડના કેટલાક બીજા કાર્યો છે જે વનસ્પતિના રક્ષણ સાથે સંકળાયેલું છે બરાબર છે. આ ઉપરાંત એ પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલું છે. કેટલાક પ્રકાંડ છે એ પ્રકાશ સંશ્લેષણનું પણ કાર્ય કરી શકે છે. આ ઉપરાંત વનસ્પતિને આપણે કહી શકીએ બરાબર છે તો કે આધાર આપે છે. શું આપે છે? મુખ્ય આધાર આપે છે. જેમ કે આપણા શરીરની અંદર જેમ હાડકાં ન હોય તો આપણે તો એક જબલામાં પેક થઈ જઈએ બરાબર છે. તો એવી જ રીતના અહીંયા પણ વનસ્પતિને જો આ શાખાઓ ના હોય તો પર્ણોને, પુષ્પોને આ બધા જે છે ફળો એ ક્યાં રહેશે? તો એટલા માટે એ મુખ્ય આધાર આપવાનું પણ કાર્ય કરે છે. તો આ એમના કાર્યો થયા. પ્રકારના કાર્યો કયા છે? એક તો શાખાઓનો પ્રસાર, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી દ્રવ્યોનું શું થાય? વહન બરાબર છે. શાખાના પ્રસાર. આ ઉપરાંત ખોરાક સંગ્રહ, રક્ષણ કરશે બરાબર છે. જેમ કે આપણે હમણાં પ્રકારના રૂપાંતરણો જોઈએ તો એમની અંદર આ બધા કાર્યો આપણને ઓળખવા મળશે. તો પ્રકાશ સંશ્લેષણ અને મુખ્યત્વે આધાર સાથે સંકળાયેલું છે. તો આ સ્ટ્રક્ચર જે છે આટલા કેરેક્ટરિસ્ટિક જે પ્રકારની હતી. હવે જે છે એ આપણે વાત કરીએ પ્રકારના રૂપાંતરણો બરાબર છે. તો પ્રકારના રૂપાંતરણોની વાત કરીએ કે પ્રકાંડ કયા કયા કાર્ય સાથે સંકળાયેલું છે અને એ કાર્ય માટે બરાબર છે કયા કયા રૂપાંતરણો કરશે બરાબર છે. એવો કયો ફેરફાર કરશે શરીર રચનામાં બરાબર છે. એટલે કે એના જે વાનસ્પતિક દેહ છે એની અંદર કંઈક ફેરફાર કરે બરાબર છે તો જ એ જુદા જુદા કાર્ય સાથે સંકળાય. તો એની વાત કરીએ કે જે છે પ્રકાંડના રૂપાંતરણો
ના રૂપાંતરણ. ઓકે, તો આપણે પેલું રૂપાંતરણ તરીકે વાત કરીએ આગળ. પ્રકારના રૂપાંતરણોમાં પેલું આપણે ખોરાક સંગ્રહને લઈએ. ખોરાક સંગ્રહ કરશે તો વનસ્પતિ બરાબર છે ખોરાક સંગ્રહ પ્રકાશ સંશ્લેષણ બાદ જે કંઈ જે છે પોતે ઉપયોગ કર્યા બાદ જે કંઈ એનર્જી વધે છે એને સ્ટોર કરે છે, કયા ભાગે સ્ટોર કરે છે અને કેવી રીતના કરે છે. જેમ કે એના કેટલાક ઉદાહરણ છે. ભૂમિગત પ્રકાંડ, સામાન્ય રીતના આપણે બટેટા ખાઈએ છીએ, બટેટા બરાબર છે. આ ઉપરાંત આદુ, હળદર, જમીનકંદ બરાબર છે. આ બધા ઉદાહરણ છે એ સામાન્ય રીતના શું કરે છે? ખોરાકનો સંગ્રહ કરે છે. તો આ બધા જે છે, આ ઉપરાંત તમે અળવી જે આપણે પાત્રા ખાઈએ છીએ બરાબર છે, ગુજરાતી લોકો ખાખડા, ફાફડા, ઢોકળા એની સાથે પાત્રા પણ હોય, તો પાત્રાના જે પાન છે એ અળવી બરાબર છે. તો એ પણ સામાન્ય રીતના એની અંદર જે કંદ જોવા મળશે, અળવીના પાન જે નીકળશે તેમાં નીચે આવા કંદ જોવા મળશે, તો એનો પણ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. જેમ કે આને આપણે પોટેટો તરીકે લઈએ બરાબર, પોટેટો. પછી આને આપણે કહીએ જિંજર બરાબર છે, આને ટર્મરિક તરીકે ઓળખીએ બરાબર, આને જમીનકંદ જ લખીએ છીએ અને આને કોલોકેશિયા તરીકે ઓળખીએ છીએ. તો આ જે છે આ કેટલાક ઉદાહરણ છે. એની અંદર હવે વાત કરીએ કે આમાં પણ જુદા જુદા રૂપાંતરણો છે. જેમ કે આ બધાને ભૂમિગત પ્રકાંડ કહેવાય. શું કહેવાય છે? આ બધાને ભૂમિગત પ્રકાંડ, ભૂમિગત પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રકાંડના જુદા જુદા સ્વરૂપને લઈને બરાબર છે એના કેટલાક ઉદાહરણો આપેલા છે. જેમ કે એક છે સામાન્ય રીતના પ્રકાંડનું જે કહેવાય કે ગ્રંથિલ સ્વરૂપ, ગ્રંથિલ સ્વરૂપ જેને ટ્યુબર તરીકે ઓળખવામાં આવે છે. ટ્યુબર એટલે કે ગાંઠ જેવી. તો બટેટા જે છે એ આમનું ઉદાહરણ છે. તો બટેટાની અંદર આપણને ખ્યાલ છે કે બટેટા કયા કુળની વનસ્પતિ છે? યાદ કરો ચેપ્ટર નંબર 1 સોલેનેસી કુળ, સોલેનેસી, સોલેનમ ટ્યુબ્રોઝમ બરાબર છે, સોલેનમ ટ્યુબ્રોઝમ બટેટા. સામાન્ય રીતના બટેટાની અંદર જોઈએ તો જેમ કે આ બટેટું છે તો એમની અંદર આપણે આવી આંખો જોઈ હોય બરાબર છે. તો આ બટેટાની જે છે એ આંખ જે છે જે કક્ષકલિકાનું શું છે? રૂપાંતરણ છે. કક્ષકલિકાનું રૂપાંતરણ છે અને ભૂમિગત પ્રકાંડ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બરાબર છે એવું પણ કહે છે કે ભૂમિગત ખાદ્ય ભાગ બરાબર છે, આ જે છે પ્રકાંડ ખાદ્ય ભાગ તરીકે પણ વપરાય છે. આપણે ખાઈએ છીએ, આના વગર તો ગુજરાતીનું જીવન અધૂરું છે બરાબર છે. તો સામાન્ય રીતના ગોળાકાર બરાબર છે અને આંખની રચના ધરાવતી આવી કક્ષકલિકાનું રૂપાંતરણ થયેલી રચના જોવા મળે છે. જેમ કે આ ક્વેશ્ચન બરાબર છે ઘણી જગ્યાએ પૂછાયેલો છે. જેમ કે ખાદ્ય ભૂમિગત પ્રકાંડ, ખાદ્ય ભૂમિગત પ્રકાંડ આ 2 વખત ક્વેશ્ચન પૂછાયો, નીટ 2013 અને AIPMT ની અંદર બરાબર છે 2014 ની અંદર. આ 2 વખત સેમ ક્વેશ્ચન, હા બંને સેમ ક્વેશ્ચન કે ખાદ્ય ભૂમિગત પ્રકાંડ જે છે ખાદ્ય ભાગ એ કયો છે, તો આ સેમ ઓપ્શન પણ બદલેલા નથી, બંનેમાં સેમ ક્વેશ્ચન પૂછેલો છે. આ ઉપરાંત જે છે વાત કરીએ તો કે આંખની વાત કરીએ, કક્ષકલિકા બટેટાની અંદર જે આંખ છે એ શાનું રૂપાંતરણ છે એવો પ્રશ્ન પૂછેલો, જે AIPMT 2011 માં આ ક્વેશ્ચન પૂછાયો કે આંખ જે છે કેનું રૂપાંતરણ છે, તો કે કક્ષકલિકાનું રૂપાંતરણ થયેલું છે. તો આ આપણે 3 ક્વેશ્ચન આપણને થઈ ગયા બરાબર છે. સામાન્ય રીતના જે ખાદ્ય ભાગની અંદર છે એમાં 3 ઓપ્શન આપેલા, ગાજર, મગફળી અને સક્કરિયા. તો સક્કરિયાને સ્વીટ પોટેટો કહેવાય છે. આ પણ એક વખત નીટમાં ક્વેશ્ચન પૂછાયો છે, સ્વીટ પોટેટો બરાબર છે. જે સોટીમયનું રૂપાંતરણ આપણે કીધું એકલ દોકલ પ્રકારનું જે જોવા મળશે, એટલે એ પણ ના આવે. મગફળી અને ગાજર, આ ગાજરની અંદર પણ આપણે વાત કરી કે મૂળના જ રૂપાંતરણ છે. મગફળીમાં પણ આપણે જોઈએ કે મૂળની અંદરથી જ
બરાબર છે, આ સામાન્ય રીતના મગફળી તૈયાર થાય છે. તો આ બધી રચના એમાંથી બટેટા એક પ્રકારનું રૂપાંતરણ છે. તો આ પહેલું બરાબર છે, આપણે ખોરાકના સ્વરૂપની વાત કરી. હવે બીજું સ્વરૂપ છે જેને રાઇઝોમ તરીકે ઓળખવામાં આવે છે. રાઇઝોમ અથવા આને ગાંઠામૂળી તરીકે પણ ઓળખીએ છીએ. રાઇઝોમ અથવા ગાંઠામૂળી. તો આમની અંદર વાત કરીએ કે કયા કયા જે છે એ સામાન્ય રીતના મુખ્યત્વે દ્રષ્ટાંતમાં જોઈએ તો કે હળદર છે, હળદર, કેના, કુવારપાઠું, બરાબર, અને જમીનકંદ. આ બધા જે છે એ સામાન્ય રીતના રાઇઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને સામાન્ય રીતના ગાંઠ, આંતરગાંઠ, તમે સામાન્ય રીતના આદુની રચના જોઈ હોય, બરાબર, તો આદુની અંદર પણ તમને સામાન્ય રીતના બરાબર છે જુદા જુદા સ્વરૂપો જોવા મળશે. જેમ કે એમની અંદર તમે આવા બરાબર છે વચ્ચે વચ્ચે જે ગાંઠના ભાગો હોય એ ભાગે તમે આવા સ્ટ્રક્ચર જોયા હોય. બરાબર છે. તો સામાન્ય રીતના એમાં નીચે આવા મૂળ તંત્ર, અસ્થાનિક મૂળ જેને કહેવામાં આવે છે, તો આવા અસ્થાનિક મૂળ હોય, બરાબર છે. તો આવી જે છે નવી કૂપળો જે છે, નવી નાની નાની જે છે કંદની કલિકાઓ એ પણ જોવા મળશે, કલિકાઓ હોય, બરાબર છે. આ ઉપરાંત ગાંઠના ભાગો હોય, બરાબર છે. આ ઉપરાંત અસ્થાનિક મૂળ હોય પણ જોવા મળશે. આ ઉપરાંત આને સલકી પર્ણો તરીકે ઓળખવામાં આવે, સલકી પર્ણો. તમે ક્યારેક આદુની અંદર જો તો ટ્રાન્સપેરન્ટ એવા ઉપર પર્ણ હોય જેને સલકી પર્ણો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રચના જે છે એમની અંદર સામાન્ય રીતના જોઈએ તો કે આ સ્ટ્રક્ચર છે. આ ઉપરાંત આંતરગાંઠો, ગાંઠો, બે ગાંઠ વચ્ચેનો જે ભાગ છે એને આપણે શું કહીએ? આંતરગાંઠો, બરાબર છે. તો આ જે છે રાઇઝોમ ટાઈપના, બરાબર છે, ગાંઠામૂળી પ્રકારે જોવા મળશે. ત્યારબાદ ત્રીજું રૂપાંતરણ છે એ વજ્રકંદ છે. શું છે? વજ્રકંદ, જેને કોમ તરીકે ઓળખવામાં આવે છે, કોર્મ. તો વજ્રકંદ જો નામમાં જ ખબર પડી જાય, વજ્ર એટલે કઠણ, એટલે કે કઠણ એવું કંદ હોય તો એને શું કહેવામાં આવે છે? વજ્રકંદ. સામાન્ય રીતના તમે સુરણ જોયું હોય, બરાબર છે, કોઈ સ્પેસિફિક શેપ ના મળે, રેડી. તો આ સુરણની જે સ્ટ્રક્ચર છે એ સામાન્ય રીતના એક જ આંતરગાંઠનું બનેલું છે, સુરણ, અને એક જ આંતરગાંઠનું બનેલું છે, જેને સામાન્ય રીતના એ મોર્ફોફોલસ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ મોર્ફોફોલસ તરીકે પણ ઓળખે છે, જેને સુરણ, વજ્રકંદ. વજ્ર શું કામ કહેવામાં આવે છે? એકદમ કઠણ હોય. તમે સુરણને કાપો જ ખ્યાલ આવશે કે એકદમ વજ્ર જેવું કઠણ હોય તેને વજ્રકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે. શું છે? ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ છે. તમને પૂછે ગાંઠામૂળીનું સંઘનિત સ્વરૂપ કયું, તો કે વજ્રકંદ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત બરાબર છે અળવી, બરાબર છે, કેસર, કેટલાક ઉદાહરણ પણ છે, અળવી, કેસર, આ બધાની અંદર પણ સામાન્ય રીતના આ રચના જોવા મળે છે. તો અહીંયા બરાબર છે આટલા બરાબર છે એક્ઝામ્પલ જે છે આપણી ટેક્સ્ટની અંદર NCERTમાં ખાલી આ એક્ઝામ્પલ આપેલા છે, બરાબર છે.
પણ એમના પણ જુદા જુદા સ્વરૂપો છે એ આધારિત, જેમ કે આપણે કીધું કે આ વજ્રકણ છે, રાઇઝોમ્સ છે, ગ્રંથિલ છે, તો અલગ અલગ બરાબર છે ક્વેશ્ચન આવી રીતના પૂછાઈ શકે છે. તો ખાસ આ આપણે નોંધ કરી લઈશું. બરાબર છે. હવે બીજું ઉદાહરણ લઈએ, આરોહણ. આરોહણ તો વનસ્પતિના જે પ્રકાંડ છે બરાબર છે એ કેની સાથે સંકળાયેલું છે? તો કે આરોહણની ક્રિયા સાથે. આરોહણ એટલે કે કોઈ જગ્યાએ ચડવું. બરાબર છે. તો એવી વનસ્પતિઓ બરાબર છે સામાન્ય રીતના વટાણમાં બરાબર છે, વટાણામાં એક પ્રકાંડ સૂત્ર નામની રચના જોવા મળશે. બરાબર છે. આરોહણ માટે પ્રકાંડ સૂત્રની રચના જોવા મળશે, જેને સામાન્ય રીતે ટેન્ડ્રિલ્સ તરીકે ઓળખીએ. તો આ જે પ્રકાંડ સૂત્રો કહેવાય, જેમ કે વટાણાની અંદર જોઈએ ઘણી વખત કેટલીક વનસ્પતિઓમાં અપેક્ષ ભાગ એટલે કે આગળના ભાગે આવા પ્રકાંડ સૂત્ર હોય. ઘણી જગ્યાએ તમે જુઓ તો આવી રીતના પ્રકાંડનો જે ભાગ છે ત્યાંથી આવી રીતના નીકળ્યું હોય, અને જે આ જે છે ટેન્ડ્રિલ્સ, જે સૂત્ર જેવી રચના છે એ બીજી વનસ્પતિને શું કરે, આમ વીંટળાય છે, જેથી કરીને આધાર આપી શકે. તો સામાન્ય રીતના આવી જે રચના છે એને આપણે શું કહીએ છીએ? તો કે પ્રકાંડ તરીકે ઓળખીએ છીએ. તો આવા જે ભાગ સામાન્ય રીતના પ્રકાંડ સૂત્ર જે છે એના જુદા જુદા રૂપાંતરણો હોય છે. બરાબર છે. કોઈ જગ્યાએ આપણે કીધું કે અક્ષકલિકામાંથી પણ ઉદ્ભવ થતો હોય, કોઈ જગ્યાએ એપેક્સ ભાગમાંથી એટલે કે આગળના ભાગેથી પણ પ્રકાંડ સૂત્રની રચના થાય. તો આવી રીતના પ્રકાંડ સૂત્રો સામાન્ય રીતના શું કરશે, એને આપણે કીધું શું કીધું? ટેન્ડ્રિલ્સ તરીકે ઓળખીએ છીએ. ટેન્ડ્રિલ્સ. તો પ્રકાંડ સૂત્રની બરાબર છે રચના છે. કેટલાક ઉદાહરણ આપેલા છે, જેમ કે કુકુરબિટેસી ફેમિલી. કુકુરબિટેસી કુળ જે છે એમની અંદર સામાન્ય રીતના પ્રકાંડ સૂત્ર જોવા મળશે, કારણ કે બધા મોટાભાગના વેલા હોય. બરાબર છે. વેલાઓ જે છે એમની અંદર સામાન્ય રીતના પ્રકાંડ સૂત્ર જોવા મળે. તમે ચીભડા છે, બરાબર છે, આપણે ઘીસોડા ને આ બધા જે કંઈ છે એમની અંદર સામાન્ય રીતના રચના જોવા મળતી હોય, પ્રકાંડ સૂત્ર તમને જોવા મળે, કારણ કે વેલાઓ નબળા પ્રકાંડ ધરાવે એટલે એ આધાર માટે આ સામાન્ય રીતના લેશે. તો આ ઉપરાંત જે છે આપણી અંદર જે છે 3 ઉદાહરણ છે. કૃષ્ણકમળ, આ મારે જૂનું નામ છે કૃષ્ણકમળ, કોળું અને કારેલા. અમે આવી રીતના યાદ રાખીએ, કૃષ્ણકમળ, કોળું, કારેલા, આવી રીતના યાદ રાખતા. હાલ આ કૃષ્ણકમળ નથી પણ કોળું છે, જેને પમ્પકિન કહેવાય. હેલો પમ્પકિન, પમ્પકિન, હેલો હની બની, એ ટાઈપનું. બરાબર છે. આ ઉપરાંત કારેલા તો તમને બધાને બહુ પ્રિય હોય, કડવા કડવા. તો આ જે છે સામાન્ય રીતના આરોહણ માટે આમની અંદર શું છે, આવા જે છે ઉદાહરણ છે. આ ઉપરાંત કાકડી, કાકડી, કુકુંબર. બરાબર છે. કાકડી. બરાબર છે. આ ઉપરાંત તુંબરો, જેને ગોર્ડસ તરીકે ઓળખીએ છીએ, આને કુકુંબર કહેવાય. કુકુંબર, કાકડી. બરાબર છે. તો આ બધાની અંદર સામાન્ય રીતના તરબૂચની અંદર જુઓ, વોટરમેલન. આ બધા ઉદાહરણ છે એ ટેક્સ્ટમાં આપેલા છે, જે સામાન્ય રીતના શું કરશે, એમાં મુખ્યત્વે આ પ્રકાંડ સૂત્રની રચના. ઉપરાંત દ્રાક્ષનો વેલો, જેને ગ્રેપ વાઇન્સ તરીકે આપણે ઓળખીએ છીએ. આ દ્રાક્ષ છે સામાન્ય રીતના એ વાઇટેસી કુળ હોય. શું હોય? વાઇટેસી કુળની અંદર આવે છે. તો આ જે રચના થઈ એ થઈ પ્રકાંડ સૂત્રની, જે શું કરે છે, આરોહણમાં મદદરૂપ કરશે. એટલે કે વનસ્પતિનું એવું જે છે રૂપાંતરણ, પ્રકાંડનું એવું રૂપાંતરણ જે આરોહણમાં મદદરૂપ કરશે, એટલે કે ચડવામાં મદદરૂપ કરશે. ત્યારબાદ જે લઈએ રક્ષણ આપતી રચના. પ્રકાંડનું એવું સ્વરૂપ બરાબર છે જે આપણને શું આપે? રક્ષણ આપે. તો કેનાથી રક્ષણ આપવાની વાત છે? તો રક્ષણ કેનાથી જોઈએ વનસ્પતિને? તો વનસ્પતિને મુખ્યત્વે ચરતા પ્રાણીઓથી. ચરતા પ્રાણીઓથી રક્ષણ માટે એ શું રૂપાંતરણ કરશે?
તો કે પ્રકાંડ કંટકનું રૂપાંતરણ કરે. શું કરે? પ્રકાંડ કંટકનું રૂપાંતરણ કરશે. સ્પાઇક જે છે કાંટાયુક્ત રચના, બરાબર છે. તો આ જે રચના છે કંટકયુક્ત, સામાન્ય રીતના કેટલીક વનસ્પતિની અંદર જોઈએ, જેમ કે કરમદી. કરમદીની અંદર જે છે અગ્રકલિકા છે, એની શાખાની કોઈ પણ શાખા હોય, બરાબર છે, એની અગ્રકલિકા તમે લઈ લો તો ત્યાં આવા 2 સ્પાઇક તમને જોવા મળશે, બરાબર. તો એ સ્પાઇક જે અગ્રકલિકા પ્રકાંડ જે છે પર્ણવિહીન છે, એના પાર્શ્વીય ભાગોમાં આવી રીતના પર્ણો હોય પણ અગ્રભાગે પર્ણ હોતા નથી. તો સામાન્ય રીતના કરમદીની અંદર, બરાબર છે, કરમદીની અંદર ખાસિયત એની તમે આ યુનિક કેરેક્ટરિસ્ટિક છે. કરમદીમાં અગ્રકલિકા જે છે એનું રૂપાંતરણ શું થાય છે? તો કે પ્રકાંડ કંટકની અંદર, આને કહીએ પ્રકાંડ કંટક, બરાબર છે, જે આ 2 કંટકની અંદર રૂપાંતરણ થાય છે. તો સામાન્ય રીતના કરમદી, ત્યારબાદ આપણે લીંબુ, બરાબર છે, બીજું ઉદાહરણ લઈએ. લીંબુ જે છે એમની અંદર, લીંબુની અંદર પણ તમને અહીંયા કક્ષકલિકામાંથી, બરાબર છે, ઉદ્ભવતો કાંટા જેવી રચના તમને જોવા મળશે. અને સામાન્ય રીતના એક બીજું કેરેક્ટરિસ્ટિક પણ યાદ રાખવા જેવું છે કે લીંબુનું જે પાન છે, બરાબર છે, એ તમે જોયું હોય તો તમને આ રચના જોવા મળશે. આમ આ જે ભાગ છે ને નીચેનો મુખ્ય જે છે પર્ણ છે, તો આ એક પણ પંજાકાર ટાઈપનું પર્ણ છે. શું છે? પંજાકાર ટાઈપ. પણ એક પર્ણી પંજાકાર કહેવાય. શું કહેવાય? એક પર્ણી પંજાકાર. આ જે છે એ પ્રકાંડ કંટક, જે કેમાંથી ઉદ્ભવ્યો? કક્ષમાંથી. કક્ષ કલિકાનું રૂપાંતરણ સામાન્ય રીતના કેમાં થઈ જાય છે? કંટકમાં થાય છે. તો આવી રીતના, બરાબર છે, એ લીંબુની અંદર પણ આ રચના જોવા મળશે. આ ઉપરાંત બોગનવેલની અંદર પણ બોગનવેલમાં પ્રકાંડ જે છે એમાં આવી રીતના કંટકયુક્ત રચના બને છે. અને આ બધી જ રચનાઓ છે એ સામાન્ય રીતના આપણે જોઈએ, બરાબર છે, તો બોગનવેલમાં પણ પ્રકાંડ કંટકની રચના જોવા મળશે, જે રક્ષણ સાથે સંકળાયેલ છે. બોગનવેલ, બરાબર છે, બોગનવેલિયા સ્પેક્ટાબિલિસ આવું નામ છે. બોગનવેલ જેને કહેવામાં આવે છે. તો બોગનવેલ જે છે એ સામાન્ય રીતના કેનું રૂપાંતરણ છે? તો કે આવી રીતના આને કીધું આપણે અગ્રકલિકાનું રૂપાંતરણ છે. કેવું છે? કરમદીમાં અગ્રકલિકા. તો કે કરમદીની અંદર અગ્રકલિકા જે છે દ્વિશાખી છે, 2 શાખામાં રૂપાંતરણ થાય અને પર્ણવિહીન છે અને કંટકમાં રૂપાંતરણ પામે છે. સામાન્ય રીતના આપણે કીધું ચરતા પ્રાણીઓથી રક્ષણ મળે. આ ઉપરાંત બીજા કેટલાક લક્ષણો છે, જેમ કે મહેંદી અને દાડમ, બરાબર છે. આ બંનેની અંદર શું રચના છે? તો કે એની અંદર કક્ષકલિકાનું રૂપાંતરણ થાય. શું થાય છે? કક્ષકલિકાનું રૂપાંતરણ જે છે એ કંટકમાં થશે. એવી રીતના ગુલાબ અને સ્માઇલેક્સ, આની અંદર છાલસૂડ હોય. શું હોય? છાલસૂડ. એ પ્રકાંડનું રૂપાંતરણ નથી. પ્રકાંડનું રૂપાંતરણ નથી. તમને એમ થાય ગુલાબમાં તો પ્રકાંડ જેવી જ રચના હોય, બરાબર છે, પ્રકાંડ. જેમ કે ગુલાબનું આ તમે બ્રાન્ચીસ લો તો એમાં જ આવી રીતના, બરાબર છે, કાંટો આવેલો હોય, બરાબર. તો એકચ્યુઅલી તમે જુઓ તો આવી રીતના સ્ટ્રક્ચર હશે. તો એ પ્રકાંડનું બહિરુદ્ધ ભેદ છે. શું છે? પ્રકાંડનો બહિરુદ્ધ ભેદ તરીકે એને લેવામાં આવે છે. પ્રકાંડનું રૂપાંતરણ લેવામાં આવતું નથી. પ્રકાંડ પર બહિરુદ્ધ ભેદ, બરાબર છે, તરીકે ગુલાબની એની અંદર તો એને છાલસૂડ એટલે કે ઉપરની જે છાલ છે એનું જે છે બહાર ઉદ્ભવ થયેલું રૂપાંતરણ છે, તો એને છાલસૂડ તરીકે ઓળખવામાં આવે છે. તો છાલસૂડ એ ગુલાબની અંદર આવેલું છે. બોગનવેલનું, બરાબર છે, કંટકમાં, પ્રકાંડ કંટકમાં રૂપાંતરણ આ નીટ 2016ની અંદર
બરાબર છે. આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. તો